વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોથી સ્ટાર્ટ કરીશું આપણે વિભાગ ડીનું સોલ્યુશન. વિભાગ બી એ સી એમ એ બી સી ના તમામ વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટમાં મળી જશે. તો વારાફરતી જોઈ લેજો ને બધું જ તૈયાર કરી લેજો. દર વિડીયોમાં હું રિપીટ કરું જ છું એમ કે ભાઈ એકવાર તમે કોઈ વિડીયો જુઓ છો, કોઈ દાખલા જુઓ છો તો એકવાર જાતે પણ ટ્રાય કરો. જો જાતે તમે નહીં ગણો તો તમને કંઈ આવડશે નહીં. ઓકે. અને બીજું, જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. ઓકે. અને વિડીયોને લાઇક કરો. તેમજ વોટ્સએપ ચેનલ પણ તમે જોઈન કરી શકો છો, એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હવે જોઈએ પ્રકરણ 2નું સોલ્યુશન. તો પહેલો છે દાખલો અવયવ પાડો. તો આના અવયવ પાડવાના છે. બરાબર, એકદમ ઇઝી છે. 4x² + y² + z² ઓછા 4xy ઓછા 2yz વત્તા 4xz. તો આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કયું? કે ભાઈ x² + y² + z² વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx બરાબર થાય x વત્તા y વત્તા z². એટલે કે આનું આપણે જે ઉકેલ કરીએ, મતલબ વિસ્તરણ કરીએ, તો તમને પેલું મેં તમને હમણાં સૂત્ર બોલ્યું એવું બનશે. તો મતલબ આ પણ એ ટાઈપનું જ છે. તો આપણે પહેલાં શું કરવાનું? આવા દાખલામાં પહેલાં જોવાનું હોય. પહેલો શું છે? 4. તો 4 કોનો વર્ગ છે? 2નો. તો 2x². બરાબર. હવે તમે અહીંયા જુઓ, અહીંયા વચ્ચે વચ્ચે માઇનસ આવે છે, જ્યારે સૂત્રમાં આપણે બધા પ્લસ હતા. તો આપણે માઇનસ માટે પછી જગ્યા છોડીશું, એટલે કૌંસમાં જે માઇનસ હશે પછી માઇનસ મૂકીશું. બરાબર. પહેલાં આપણે સાદું આપીએ તો y² વત્તા z² વત્તા હવે 2 ગુણ્યા શું કરવાનું છે? 4xy ભાગ પાડવાના છે. તો એકદમ સિમ્પલ માટે તમારે અહીંયા જોવાનું, ભાઈ 2xy આવતું હતું તો 2xની જગ્યાએ શું છે? 2x છે. તો મૂકી દો 2x. yની જગ્યાએ y. બરાબર. પછી 2yz તો 2yz વત્તા 2zx. x કેટલા છે? 2x છે. હવે આપણે માઇનસનું સોલ્યુશન કરી દઈએ કે ભાઈ જો માઇનસ ક્યાં ક્યાં આવે છે? એક તો અહીંયા આવે છે, એક અહીંયા આવે છે. રાઈટ. તો અહીંયા કાં તો x માઇનસ હશે, કાં તો y માઇનસ હશે. તો જો x માઇનસ હોય તો આ પણ માઇનસ થાય છેલ્લું પદ, તો માટે y જ માઇનસ હશે. તો yની જગ્યાએ આપણે મૂકીશું -y. હવે તમે આનું સાદુરૂપ જુઓ. 2x² એટલે 4x² આવ્યો, ઓછા y² એટલે વત્તા y² આવ્યો, z². હવે 2 × 4, 4xy પણ કેવા આવશે? માઇનસ, તો માઇનસ આવ્યા. 2yz પણ કેવા? માઇનસ, તો માઇનસ આવી ગયા. બરાબર. પછી 2 × 2 એટલે 4zx એટલે કે xz, તો આવી ગયા. તો સાચું છે. બરાબર. તો હવે આના પ્રમાણે શું લખાય? 2x વત્તા y છે, yની જગ્યાએ માઇનસ છે એટલે -y વત્તા z². તો આનો અવયવ પડી ગયો. બરાબર. લખવું કેવી રીતે ધ્યાનમાં લેજો. બરાબર. બાકી છે સિમ્પલ જ, આપણે સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. આ પહેલાં 3 તમને મળે પછી તમારે જાતે લખતા આવડે. બરાબર. હવે બીજો દાખલામાં પણ નિત્ય સમજ વાપરવાનું છે, પણ એ તમારી આઈ થિંક બુકમાં નથી. બરાબર. તો બહુ જ સિમ્પલ છે નિત્ય સમ. એ પણ કયું નિત્ય સમ? તો a² ઓછા b² હોય તો a ઓછા b ગુણ્યા a² ઓછા ab ઓછા નહીં આવે, વત્તા આવશે. તો એ જ યાદ રાખવાનું છે કે અહીંયા ઓછા હોય ત્યારે બધું પ્લસ આવશે, ખાલી આ માઇનસ આવશે. મતલબ આમાં વચ્ચે શું આવશે? પ્લસ આવશે. બરાબર. જો વત્તા હોય તો આ વત્તાની જગ્યા શું થઈ જશે? ઓછા ab થઈ જશે. બરાબર. અને ઓછા હોય તો આ વત્તા ab આવશે. બરાબર. હવે ચલો, તો 64m². 64 કોનો ઘન છે? તો 4નો ઘન છે. ચોકું 16, 16 × 64. તો 4m². 343 એટલે 7નો ઘન, તો 7n². બરાબર. સિમ્પલ, ખબર પડી ગઈ. બરાબર. હવે શું આવશે? a ઓછા b એટલે આ a છે અને આ b છે, માટે a ઓછા b એટલે 4m ઓછા 7n. પછી a² એટલે 4m² વત્તા ab એટલે 4m ગુણ્યા 7n વત્તા b² એટલે 7n². હવે 4m ઓછા 7n, 4² 16, m² વત્તા 7 × 28 mn વત્તા 7 × 49, તો 49n². તો આ થઈ ગયો દાખલો આપણો પૂરો. કેટલો ઇઝી હતો, રાઈટ. ખાલી નિત્યસમનો ઉપયોગ કરવાનો તો જવાબ મળી જાય. જો તમને નિત્યસમ યાદ ના હોય તો તમારા માર્ક્સ કપાય, રાઈટ. હવે જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલામાં શું કહે છે?
343 a નો ઘન વત્તા 27 b નો ઘન, એટલે જે બીજું નિત્યસમ હતું એનો ઉપયોગ કરવાનો છે આમાં. તો પહેલાનો જવાબ, ચલો 343 a નો ઘન વત્તા 27 b નો ઘન. 343 એટલે 7 નો ઘન, તો 7 a નો ઘન વત્તા 3 તરી 9, 9 તરી 27 એટલે 3 નો ઘન 27 થાય, તો 3 b નો ઘન. હવે બંને વચ્ચે આ a છે, આ b છે, તો શું આવશે? a વત્તા b એટલે કે 7a વત્તા 3b, પછી a નો વર્ગ એટલે 7a નો વર્ગ ઓછા 7a ગુણ્યા 3b વત્તા 3b નો વર્ગ. ઓકે, હવે 7a વત્તા 3b, 7 નો વર્ગ 49, તો 49 a નો વર્ગ, 7 તરી 21 ab વત્તા 3 તરી 9 b નો વર્ગ. તો આ આવી ગયો જવાબ પહેલાનો. એકદમ સિમ્પલ હતો, રાઈટ? તમને ખબર પડી ગઈ? ઓકે, વેરી ગુડ. ચલો એના પછીનો પણ નિત્યસમ આધારિત જ છે. તો શું છે દાખલો? 64 a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન ઓછા 12 ગુણ્યા a b c. ઓકે, ચાલો આમાં શેનો ઉપયોગ કરવાનો છે? તો આમાં આપણે નિત્યસમ એક વાપરવાનું છે. કયું? x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz બરાબર x વત્તા y વત્તા z કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. બરાબર, હું અહીંયા કૌંસમાં લખી દઉં છું એટલે આપણને ખબર પડે. ચલો 64 a નો ઘન એટલે આ x નો ઘન આવશે. હવે x કેટલા છે? મતલબ 64 એટલે 4 નો ઘન 64 થાય, તો 4a નો ઘન આવશે, એ x છે. y નો ઘન એટલે b નો ઘન, એ y છે. c નો ઘન એ z છે. ઓછા 3xyz, તો 3 ગુણ્યા 4a ગુણ્યા b ગુણ્યા c એટલે થઈ ગયા 4 તરી 12 abc. મળી ગયા એનું જ. હવે એના બરાબર આ શું મળ્યું આપણને? આખું પદ મળ્યું, આર્યું. હવે એના બરાબર આપણે શું લખવાનું? xyz ઉપરથી આ x છે, આ y છે, આ z છે. x વત્તા y વત્તા z એટલે કે 4a વત્તા b, 4a વત્તા b વત્તા c, પછી કૌંસમાં 4a નો વર્ગ વત્તા b નો વર્ગ. બરાબર, તો હું આ કાઢી નાખું છું. હવે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કેવી રીતે કરવું. બરાબર, જો તમને થોડું એમ લાગતું હોય કે ભાઈ વિડીયો થોડો ફાસ્ટ છે, સર બહુ સ્પીડમાં બોલે છે, મતલબ હું સ્પીડમાં બોલું છું, તો તમે એક કામ કરી શકો. તમે શું કરી શકો ભાઈ? તમે શાંતિથી જે અહીંયા આપેલું છે તમને યુટ્યુબમાં સ્પીડ ઓછું કરવાનું એ કરી શકો છો. ચલો, તો આપણે કેવી રીતે આવશે? 4a વત્તા b વત્તા c. બરાબર, હવે ગુણ્યા શું આવશે કે ભાઈ કૌંસમાં આવશે. હવે તો અહીંયા લખું છું કૌંસમાં. ઓકે, થોડું મોટું થશે, વાંધો નહીં. થોડું આપણે એકબીજા જોડે લઈ જઈએ, અહીંયા સાઈડમાં કરી દઈએ જેથી કમ્પ્લીટ આવી જાય. બરાબર, ત્યાં સુધી તમે જલ્દીથી વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. ચાલો, હવે આપણું કામ થઈ જશે. તો 4a નો વર્ગ આવશે પહેલાં, પછી b નો વર્ગ આવશે, પછી c નો વર્ગ આવશે. બરાબર, x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy. તો xy એટલે 4a ગુણ્યા b, તો લખી દો ઓછા 4ab. પછી પાછું ઓછા જ રાખવાનું છે. yz એટલે bc, પછી zx એટલે c ગુણ્યા 4a એટલે 4ac આપણે લખી શકીશું અહીંયા. બરાબર, 4ac. બરાબર, કારણ કે a બરાબર 4a છે. તો હવે 4a વત્તા b વત્તા c કૌંસ છોટું પાડી દઈએ તો શું આવશે? 4a નો વર્ગ એટલે 16a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા 4ab ઓછા bc ઓછા 4ac. તો અહીંયા થાય છે આ દાખલો પૂરો. બરાબર છે, એકદમ સિમ્પલ જ. બરાબર, અને આઈ એમ શ્યોર નિત્યસમનો ઉપયોગ કરતા અને દાખલાનો જવાબ તમને હવે આવડી ગયો હશે. હવે જોઈએ ત્રીજો દાખલો. હવે આમાં ચકાસવાનું છે. બરાબર, આ છે કઈ? ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. તો આપણે જમણી બાજુ લઈશું એટલે કે જબા લઈશું, અથવા RHS પણ તમે લખી શકો, વોટેવર જે તમને ગમે એ. 1/2 કૌંસમાં x વત્તા y વત્તા z કૌંસમાં x ઓછા y નો વર્ગ વત્તા y ઓછા z નો વર્ગ વત્તા z ઓછા x નો વર્ગ.
હવે એક્સ વત્તા વાય વત્તા ઝેડ એમના એમ એક્સ ઓછા વાયનો વર્ગ એટલે એક્સનો વર્ગ ઓછા 2xy વત્તા વાયનો વર્ગ આવશે. એ ઓછા બીનો વર્ગનું નિત્યસમનો ઉપયોગ કરીશું. એનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ આવે એમ. બરાબર. ચલો એવી રીતે જ વાયનો વર્ગ ઓછા 2yz વત્તા ઝેડનો વર્ગ. એવી જ રીતે ઝેડનો વર્ગ ઓછા 2zx વત્તા એક્સનો વર્ગ. હવે જુઓ અહીંયા એક્સનો વર્ગ 2 વાર છે તો પહેલાં ચલો લખી દઈએ 1/2 કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ. એક્સનો વર્ગ કેટલી વાર છે? 2 વાર છે તો 2xનો વર્ગ. વાયનો વર્ગ 2 વાર છે આ અને આ એટલે 2yનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ પણ 2 વાર છે તો 2zનો વર્ગ. હવે ઓછા 2xy ઓછા 2yz ઓછા 2zx. બરાબર. અહીંયા કૌંસ પૂરો. 2ને સામાન્ય નીકાળી દઈએ તો 2 સામાન્ય નીકળે તો 2 કેન્સલ આઉટ થઈ જશે. 2/2 એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર ગુણ્યા શું આવશે? એક્સનો વર્ગ 2 નીકાળી દીધા છે. હવે ઓછા 2 નીકળી ગયા એટલે ઓછા XY ઓછા YZ ઓછા ZX. 2 કેન્સલ આઉટ. હવે આપણે કરીશું ગુણાકાર. તો પહેલાં એક્સ વડે આખા પદને ગણી દઈએ તો શું આવશે? એક્સનો ઘન વત્તા એક્સ વાયનો વર્ગ એક્સ ઝેડનો વર્ગ ઓછા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વાય આવશે. એટલે આપણે વાયને આગળ લખીએ તો વાય એક્સનો વર્ગ બરાબર. વર્ગવાળાને પાછળ લખીએ નકર એમ સિમ્પલ આવી રીતે લખીશું તો પણ ચાલશે. ઓછા હવે જો એક્સ ગુણ્યા વાય ઝેડ એટલે એક્સ વાય ઝેડ ઓછા ઝેડ એક્સનો વર્ગ. હવે વાય વડે ગુણીશું તો વાય એક્સનો વર્ગ વત્તા વાયનો ઘન વાય ગુણ્યા ઝેડ એટલે વાય ઝેડનો વર્ગ ઓછા એક્સ વાયનો વર્ગ ઓછા વાય વર્ગ ઝેડ ઓછા એક્સ વાય ઝેડ. હવે ઝેડ વડે ગુણીશું તો ઝેડ એક્સનો વર્ગ વત્તા ઝેડ વાયનો વર્ગ વત્તા ઝેડનો ઘન ઓછા એક્સ વાય ઝેડ ઓછા વાય ઝેડ વર્ગ ઓછા ઝેડ વર્ગ એક્સ. ઓકે. હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા બધું જ આપણું કામ જે કરવાનું હતું એ થઈ ગયું છે. ઓકે. હવે જો વત્તા એક્સ વાય વર્ગ છે વત્તા એક્સ વાય વર્ગ તો ઓછા એક્સ વર્ગ મતલબ એક્સ વાય વર્ગ છે તો આ રહ્યા તો એ કેન્સલ આઉટ થઈ જશે. બરાબર. ચલો થોડા અલગ કલરથી આપણે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવે કેન્સલ આઉટમાં. ચલો આ ગયા. હવે એક્સ ઝેડ વર્ગ બીજે ક્યાંય છે? એક્સ ઝેડ વર્ગ તો તમને મળશે અહીંયા એક્સ ઝેડ વર્ગ. જો આ એક્સ અને ઝેડ વર્ગ તો એ પણ કેન્સલ આઉટ. ઓછા એક્સ વર્ગ વાય. હવે ઓછા એક્સ વર્ગ વાય ક્યાં છે? અહીંયા તો આ રહ્યા તો બંને માઇનસ પ્લસ છે એટલા માટે કેન્સલ થાય છે. ઓછા ઝેડ એક્સ વર્ગ તો ઓછા ઝેડ એક્સ વર્ગ ક્યાં છે? બીજો આ રહ્યો વત્તા ઝેડ એક્સ વર્ગ ગયા. પછી વાય ઝેડ વર્ગ તો વાય ઝેડ વર્ગ આ રહ્યા વાય વર્ગ ઝેડ જતા રહ્યા. હવે વધ્યું કોણ? તો વધ્યું અહીંયા આ એક તો એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન. બીજું આ એક એક્સ વાય ઝેડ આ બીજો અને આ ત્રીજો એટલે ઓછા 3xyz. હવે તમે જુઓ જમણી બાજુ જે હતી આ હતી ડાબી બાજુ શું છે જે આપણને મળી તો આમ ડાબા બરાબર ચાબા ડાબી બાજુ અને જમણી બાજુ તો જબા બરાબર ડાબા બરાબર જબા સાબિત થઈ ગયું છે. હવે આપણે વિસ્તરણ કરવાનું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને. આ પણ એકદમ ઇઝી છે. આપણે એક્સ વત્તા વાય વત્તા ઝેડનું વર્ગવાળું નિત્યસમ વાપરીશું. તો પહેલામાં રકમ લખી દી પહેલાં. ચલો પહેલાં શું આવશે? 1/4 એનો વર્ગ વત્તા ઓછા 1/2 બીનો વર્ગ વત્તા 1નો વર્ગ. હવે 2xy આવશે. 2xy એટલે કે એક્સ આ છે અને વાય આ છે તો બંનેનો ગુણાકાર તો 1/4 બરાબર 1/4 ગુણ્યા -1/2 બી વત્તા 2yz એટલે કે આ બેનો ગુણાકાર તો -1/2 બી ગુણ્યા 1 વત્તા 2yz એટલે કે 1 ગુણ્યા 1/4 એ. હવે 1/4નો વર્ગ એટલે 1/16 આવશે અને એનો વર્ગ વત્તા ઓછાનો વર્ગ વત્તા થઈ જશે એટલે 1/2નો વર્ગ થશે 1/4
બીનો વર્ગ વત્તા 1નો વર્ગ 1. હવે આ બે કેન્સલ આઉટ, તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ 1/4 આ એ છે બરાબર. આ શું છે? એ. તો એ બી વત્તા ઓછા ઓછા 2 કેન્સલ આઉટ, એકલા બી રહેશે. 2 દુ 4 એટલે વત્તા 1/2 એ. તો આ આપણું વિસ્તરણ પતી ગયું. અહીંયા થાય છે આ દાખલો પૂરો. આ પણ દાખલો એકદમ ઇઝી જ હતો બરાબર. હવે ચલો નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 2, ચોથાનો બીજો. શું છે? 2a ઓછા 3bનો ઘન. ચલો હવે આ શું છે? x ઓછા yનો ઘન એટલે શું થાય? xનો ઘન ઓછા yનો ઘન ઓછા 3xy કૌંસમાં x ઓછા y. જો ઓછા હોય તો ઓછા જ લેવાના આપણે બધા બરાબર. સિમ્પલ. ઓકે, એકદમ ઇઝી. તો ચલો પહેલાં શું આવશે? 2aનો ઘન ઓછા 3bનો ઘન ઓછા 3 × 2a × 3b × 2a ઓછા 3b બરાબર. 2નો ઘન 8, એનો ઘન ઓછા 3 તરી 9 તરી 27, બીનો ઘન ઓછા 3 દુ 6 6 તરી 18 18 ab કૌંસમાં 2a ઓછા 3b. હવે કૌંસ છોડી દઈએ આપણે. તો 8 એનો ઘન ઓછા 27 બીનો ઘન 18 દુ 36 તો ઓછા 36 એનો વર્ગ બી ઓછા ઓછા પ્લસ 18 તરી 54 એ બીનો વર્ગ. તો અહીંયા થાય છે આ દાખલો પૂરો. એકદમ ઇઝી દાખલો હતો રાઈટ. હવે જોઈએ પાંચમો. તો પાંચમામાં આપણે અવયવ પાડવાના છે. આના કોના? આના. તો પહેલાં લખી દઈએ રકમ 8 એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 12 એ વર્ગ બી વત્તા 6 એ બી વર્ગ. હમણાં આપણે કર્યું ને આ સાદુરૂપ જે, બસ એનું જ ખાલી વત્તા છે. એટલે શું આવશે? પહેલાં આપણે અલગ પાડી દઈએ. તો 8 એ કોનો ઘન છે? 2નો ઘન છે. તો 2 એનો ઘન વત્તા બીનો ઘન. હવે આમાં સામાન્ય શું નીકળે? તો એક તો 6 સામાન્ય નીકળે છે બરાબર. તો 6 બહાર નીકળે કારણ કે 6 દુ 12 થાય. પછી એ બહાર નીકળે છે ને બી બહાર નીકળે છે. તો અંદર કોણ રહેશે? અહીંયા 2 6 દુ 12 એટલે 2 રહેશે. એક એ તો જતો રહ્યો એટલે એકલો એ. બી જતો રહ્યો છે એટલે બી લખવાનું મતલબ નથી કારણ કે બી છે જ નહીં. હવે 6 જતો રહેશે, એ પણ જતો રહેશે, બી જતો રહેશે એટલે એકલો બી વધશે. તો તમે જુઓ શું મળ્યું આપણે? 2a વત્તા બી મળ્યું. હવે 6a છે એને આપણે કેવી રીતે લખી શકીએ? તો 3 દુ 6 એટલે 3 × 2a × બી કૌંસમાં 2a પ્લસ બી આ સ્વરૂપે આપણે લખી શકીએ. તો હવે આ શું થયું? આપણું નિત્યસમ થયું. કયું થયું નિત્યસમ? 2a પ્લસ બીનો ઘન બરાબર. તો 2a પ્લસ બીના ઘનનો જવાબ શું આવશે? આ આવશે રાઈટ. આપણે હવે એનું ઉલટું કામ કર્યું હમણાં. હવે બીજો દાખલો જોઈએ. તો બીજું શું કહે છે? 27xનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન ઓછા 9xyz. આપણે આગળ દાખલો ગણ્યો તો હમણાં, એવો ને એવો જ દાખલો છે બરાબર. આવડે એવો જ છે, ટેન્શન નહીં લેવાનું. ચલો 27 કોનો ઘન છે? 3નો ઘન છે. તો 3xનો ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3 × xyz. x કેટલા છે? 3x છે. y કેટલા છે? એકલા y છે અને z એકલા z છે. તો જો આનું તમે ગુણાકાર કરશો તો આ જ મળશે. 3 તરી 9 9xyz. હવે આના બરાબર શું આવે? તો જો આ ટાઈપનું હોય xનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન ઓછા 3xyz હોય તો શું આવશે? x વત્તા વાય વત્તા ઝેડ એટલે કે 3x વત્તા વાય વત્તા ઝેડ આવશે અહીંયા. પછી કૌંસમાં xનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ એટલે કે 3xનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા xy એટલે કે 3x × y ઓછા yz એટલે yz અહીંયા આવશે અને ઓછા zx તો xની જગ્યાએ 3 છે માટે 3xz બરાબર. હવે 3xનો વર્ગ કેટલો થાય? 9xનો વર્ગ થશે. તો ચલો એ લખવાનું, બાકી બધું તો એમનું એમ જ આવશે. આપણો જવાબ અહીંયા મળી ગયો છે. એકદમ ઇઝી જ હતો બરાબર આ પણ, અને આઈ એમ શ્યોર તમને આવડી ગયો હશે. હવે જોઈએ લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો, ચેપ્ટર નંબર 2નો છઠ્ઠો દાખલો. લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે. આપણે સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધવાની છે, એટલે કે અવયવ પાડવાના છે ટૂંકમાં. તો 25a² ઓછા 35a વત્તા 12. આના અવયવ પાડવા એકદમ ઇઝી છે. તમારે પહેલાં જોવાનું ભાઈ એના વર્ગનો સગુણ કેટલો? 25 અને અંતિમ પદ 12. તો આપણે એવી બે સંખ્યા શોધવાની છે,
એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર કેટલો થતો હોય 25 ગુણ્યા 12, એટલે 25 ગુણ્યા 12 તમે કરી જુઓ એટલે કેટલા આવે? તો ચલો કરી દઈએ 25 ગુણ્યા 12, 12 × 5 60 વધી પડી 6, 12 × 24 ને 6 30, એટલે કે 300. એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર 300 થતો હોય. હવે બી જે છેલ્લો 12 છે, 12ની આગળ શું છે? પ્લસ છે ને, તો સરવાળો શું થતો હોય? વચ્ચેની સંખ્યા 35. તો એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 300 અને સરવાળો 35 થતો હોય. તો 15 દુ કેટલા થાય? 30, રાઈટ? એટલે 20 કરીએ તો 300 થાય, અને 15 ને 20 કેટલા થાય? 35 થાય. મતલબ આપણને એવી બે સંખ્યા મળી ગઈ 15 અને 20. તો 35ની જગ્યાએ શું મૂકવાના? 15 + 20. તો આમાં મૂકી દઈએ 25 એનો વર્ગ ઓછા 15 + 20 ગુણ્યા a + 12. ચલો હવે કૌંસ છોડવાનો સમય આવી ગયો. ઓછા 15a ઓછા 20a વત્તા ઓછા થાય વત્તા 12. બરાબર? આ રફ છે. બરાબર? ચલો 25 a નો વર્ગ ઓછા 15, આમાં 5 બહાર નીકળશે. યસ. a બહાર નીકળશે. યસ. તો પાયો 25 ઓછા 5 તરી 15, એટલે ઓછા 3 રહેશે. એટલે 5a ઓછા 3. હવે આમાં તો આમાંથી શું સામાન નીકળશે? 5, 3 કે 4? તો 4 નીકળી શકે. 4 તરી 12 ને 4 × 24. તો 4 બહાર નીકળીએ તો શું હશે? 5a ઓછા 3. તમે જોયું આમાં કે ભાઈ આ બંને કેવા મળ્યા? સરખા મળ્યા. આ બંને સરખા મળે તો જ આપણે આ જે સ્ટેપ કર્યા એ સાચા કર્યા. જો સરખા ના મળે મતલબ ક્યાંક મિસ્ટેક કરી છે. અને એટલા માટે જ આના એવી રીતે ભાગ પાડ્યા, આવી રીતે પદ્ધતિસર, જેથી સરખા મળે. નહીંતર અવયવ પડે જ નહીં. હવે 5a ઓછા 3 બહાર નીકાળી દઈશું, સામાન નીકાળી દઈશું, તો અંદર વધશે શું? 5a ઓછા 4. તો આ છે લંબાઈ અને આ છે પહોળાઈ. તો શું થશે કે ભાઈ લંબાઈ 5a ઓછા 3, પહોળાઈ 5a ઓછા 4. હવે બીજો દાખલો 35y² વત્તા 13y ઓછા 12. 13y ઓછા 12. બરાબર? ચલો હવે આમાં શું કરવાનું છે? એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર કેટલો હોય? 35 ગુણ્યા 12. હવે 35 ગુણ્યા 12 કરી જોઈએ. ચલો 12 × 5 = 60 વધી પડી 6, 12 તરી 24 ને 6, 12 તરી 36, સોરી 24 ક્યાંથી? 12 દુ 24, 12 તરી 36, 36 ને 6 42. તો 420. ગુણાકાર કેટલો જોઈએ? 420. અને 12 આગળ શું છે? માઇનસ છે ને, મતલબ બાદ બાકી કેટલી જોઈએ? 13 જોઈએ. તો એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 420 અને બાદ બાકી 13 થાય. હવે તમને ખબર કેવી રીતે પડે? તો તમારે 420ના અવયવ પાડી દેવાના. સિમ્પલ. 210 દુ 420, 105 દુ 210, 2 હજુ ભાગ નહીં ચાલે. હવે ડાયરેક્ટ 3 ચાલશે. 3 તરી 9 અને 3 × 5 15, એટલે 35 તરી 105, પછી 7 × 5 35 અને 7 × 7 અવયવ પાડી દીધા. હવે તમારે શું જોઈએ છે? બાદ બાકી 13 જોઈએ છે. તો એવું કોમ્બિનેશન બનાવીશું બે સંખ્યાઓનું આમાંથી કે જેથી બાદ બાકી 13 થાય. જેમ કે જો તમને ધારો કે એમ કીધું હોત કે મારે 23 જોઈએ છે બાદ બાકી. બરાબર? તો 2 દુ 4, 4 તરી 12 અને 7 × 5 35. તો 35માંથી 12 જાય તો 23, અને 35 ગુણ્યા 12 કેટલા થાય? 420 થાય. બરાબર? તો આવી રીતે કોમ્બિનેશન તમે બનાવી શકો. તો આમાં કેવું કોમ્બિનેશન જો 5 તરી 15, જેનો યુઝ થઈ જાય એકવાર એને ફરી નહીં લેવાના. હવે બાકી કોણ વધ્યા? 7 દુ 14, 14 દુ 28. 28 ગુણ્યા 15 કરશો તો પણ તમને કેટલા મળશે? 420 જ મળશે. અને 28માંથી 15 કાઢશો એટલે કેટલા મળશે? 13 મળશે. તો આવી રીતે તમે ભાગ પાડી શકો. બરાબર? તો આપણે તેની જગ્યાએ શું લખીશું? 28 ઓછા 15. તો 35y². અહીંયા શું આવશે? 28 ઓછા 13y. ચલો હવે કૌંસ છૂટો પાડીશું. 35y² વત્તા 28y ઓછા 13y ઓછા 12. આમાંથી સામાન્ય શું નીકળે? એક તો y નીકળે, એક 7 નીકળે. કેમ? 7 × 5 35 અને 7 × 4 28. તો 5y વત્તા 4 આવશે. આમાંથી શું બહાર નીકળશે? તો આમાંથી કંઈ બહાર નીકળશે? બોલો. અરે 28 ઓછા 13 ક્યાંથી લાવ્યા? 28 ઓછા 15 આવશે. જો લખવામાં મિસ્ટેક ના થવી જોઈએ, કારણ કે આપણે બે સંખ્યા કઈ શોધી હતી? 28 ઓછા 15. જો મિસ્ટેક નીકળી તો અહીંયા આપણે હવે જો આમાં ખબર કેવી રીતે પડી કે આ મારી મિસ્ટેક થઈ છે? કારણ કે આમાંથી કંઈ નીકળતું જ નથી બહાર. એટલે મતલબ મને થયું કે ભાઈ યાર કુછ ગડબડ કી હે, બરાબર, કંઈક તકલીફ થઈ છે. તો એટલે ખબર પડી, એટલે આપણે ભૂલ સુધારી શક્યા.
તો પરીક્ષામાં તમે આવી રીતે સુધારી શકો એના માટે હું તમને હમણાં એક મતલબ લાઈવ એક્ઝામ્પલ મળી ગયું. તો જો 28 + 15 13 થાય બરાબર. તો આ બરાબર લખ્યું છે. હવે અહીંયા 15 આવશે. હવે આમાંથી સામાન્ય શું નીકળે? એક તો ઓછા નીકળે, બીજું 3 નીકળે. તો 3 × 5 = 15, તો 5y અને 3 × 4 = 12. હવે 5y અહીંયા જો ઓછા નીકળે ને તો 12 તો અહીંયા વત્તા થઈ જશે. શું થઈ જશે? વત્તા. તો 5y + 4 બંને સરખા મળ્યા, મતલબ આપણે સાચા જઈએ અત્યાર સુધી. 5y + 4 બહાર નીકળે તો રહેશે શું? 7y - 3. તો આપણી જોડે લંબાઈ પહોળાઈ આપણને મળી ગઈ છે બરાબર. લંબાઈ કેટલી લઈ શકીએ આપણે? 5y + 4 અને પહોળાઈ 7y - 3. તો આપણને લંબચોરસની લંબાઈ પહોળાઈ મળી ગઈ છે અને અહીંયા દાખલા થાય છે પૂરા. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયોઝમાં તમને જરૂરથી ઘણું બધું શીખવા મળ્યું હશે. જો મળ્યું વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.